અગાઉ મેં ઓનલાઈન પરચેસિંગના વિડીયોમાં મેં આ ખરલ બતાવેલી હતી, જે ઘણા લોકોને બહુ જ ગમી છે અને આ મને સ્પેશિયલી બહુ જ ગમે છે. વજન એનો એટલો છે ને કે આપણા મસલ્સ એમનેમ બની જાય. હવે આજે આપણે તેને સિઝન કરી લેશું, તો તેના માટે મેં અહીંયા ચોખા લીધેલા છે. કોઈ પણ જાતના ચોખા ચાલે, તો તેને એડ કરીને સરસ રીતે આપણે તેને આ રીતે કરી લેશું, ઘસી લેશું. તો તેનાથી શું થશે કે એકદમ સરસ એવું તે ધીમે ધીમે તેનો કલર ચેન્જ થઈ જશે. જે ચોખા આપણે ઘસીશું ને તો તેનો પાવડર થશે, એનો ગ્રે કલર જેવો થવા લાગશે. મતલબ જે તેમાં જે છિદ્રોમાં કંઈ પણ પાર્ટિકલ્સ રહી ગયા હોય તે નીકળી જાય. એટલા માટે આપણે આ સિઝનિંગ કરીએ છીએ. હવે આપણે તેમાં ધોઈ લેશું અને તેને પલાળેલા ચોખા 10 મિનિટ માટે પલાળીને ચોખા રાખેલા હતા, તેને ફરીથી આ રીતે જ ક્રશ કરીશું 5 થી 7 મિનિટ. એકદમ પેસ્ટ થઈ જાય એટલે એ પેસ્ટથી આખા ખાંડણી દસ્તાને રબ કરી લેશું. 2 થી 3 મિનિટ કન્ટિન્યુ કરીશું, જેથી કરીને એકદમ સરસ એવું તેને પણ જે અંદર પાર્ટિકલ્સ રહી ગયા હોય, કંઈ પણ વસ્તુ ગંદકી રહી ગઈ હોય તો તે નીકળી જાય. હવે તેને આ રીતે લૂછી લેશું ધોઈને, અને ખરલ આપણી રેડી થઈ ગઈ છે. તો હવે તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું, એકદમ સરસ રીતે લગાવી દઈશું. અને આ બધી પ્રોસેસ 1 ટાઈમ જ કરવાની છે, વધારે વખત નથી કરવાની હોતી. સિઝન કરેલું છે. તો હવે આપણી આ ખરલ તૈયાર છે. 24 કલાક માટે મેં રાખેલી હતી, ફરીથી ધોઈને તેને યુઝ કરેલો છે. તો તૈયાર છે આપણી ખરલ યુઝ કરવા માટે. જો આ તમને ટ્રિક્સ અને ટિપ્સ સારી લાગી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.